આપણે ધોરણ 11નો ઓનલાઈન અભ્યાસ ચાલુ કરીએ છીએ જ્ઞાન મંદિરના વિદ્યાર્થીઓ માટે. તો પહેલાં મારો પરિચય આપી દઉં. કશ્યપ સર, બાયોલોજી. સાથે સાથે અમારા જ્ઞાન મંદિરના વિદ્યાર્થીઓને એક પ્રોમિસ આપું છું કે આપણી પાસે પૂરા 2 વર્ષ છે અને જે તમારું સપનું હોય નીટ ક્લિયર કરીને મેડિકલમાં જવું, એમાં પૂરતો સપોર્ટ અમે તમને કરશું. લગભગ પહેલાં બીજા લેક્ચરથી જ આપણે દરેક ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને નીટનો અભ્યાસક્રમ સાથે સાથે ચાલુ કરી દઈશું. મતલબ એનસીઆરટી બુક સાથે આપણે નીટનું પણ ભણવાનું ચાલુ કરી દઈશું. ચોપડી સિવાયનું બધું એક્સ્ટ્રા ભણશું, સતત રિવિઝન કરશું. તો સૌથી પહેલાં આપણે લખી નાખીએ શ્રી ગણેશાય નમઃ. કેમ કે કોઈ પણ કામ, શુભ કામ શરૂ કરીએ તો આપણા શાસ્ત્ર પ્રમાણે ગણેશ ભગવાનને યાદ કરવા પડે. આપણે ગણેશ ભગવાનને બેસાડી દીધા, શ્રી ગણેશાય નમઃ. હવે ધોરણ 11ની અંદર પહેલા બીજા ચેપ્ટર એકદમ બેઝિક છે, એ આપણે પાછળથી લેશું. ખૂબ અગત્યનું, નીટ માટે પણ ખૂબ અગત્યનું અને બાયોલોજી માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ. એનો આપણે અભ્યાસક્રમ ચાલુ કરશું. જે ટોપિક ભણતા જશું એનું સાથે સાથે નીટનું પણ ભણશું. પહેલાં એક વસ્તુ સમજાવી દઈએ, કોઈ પણ વસ્તુનું બેઝિક સમજી લેવું પડે. ગોખીને માર્ક લવાય, બેઝિક સમજીને નોલેજ ઇન્ક્રીઝ થાય અને એ નોલેજ તમને લાઈફમાં જીતાડે. તો અત્યારે આપણે આ ચેપ્ટરનું આખું બેઝિક સમજાવશું, પછી ચેપ્ટર ચલાવશું અને પછી એના નીટની અંદર જે પણ એક્સ્ટ્રા વધારાનું છે એ બધું ભણાવશું. તો સૌથી પહેલાં વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટ કિંગડમ. આઇક્લર નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો, એને વનસ્પતિ સૃષ્ટિના 2 ભાગ પાડ્યા. આ એકાંગી, દ્વિઅંગી ને ત્રિઅંગી છે. એનો એક ભાગ ગણીએ આપણે તો એને અપુષ્પી કહેવાય. અનાવૃત બીજધારી ને આવૃત બીજધારીનો જે બીજો ભાગ ગણીએ તો એને સપુષ્પી કહેવાય. તો આઇક્લરે 2 ભાગ પાડ્યા, અપુષ્પી અને સપુષ્પી. મતલબ સ્પષ્ટ છે, જેમાં પુષ્પ ન ઉગે તેને અપુષ્પી કહેવાય, પુષ્પ હોય એને સપુષ્પી કહેવાય. અપુષ્પીના 3 પેટા પ્રકાર પડ્યા, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પીના 2 પેટા પ્રકાર પડે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. એકાંગીના 4 પેટા પ્રકાર પડે, સાયઝોફાયટા, લીલ, ફૂગ અને લાઇકેન. પાછું એકવાર ચલાવી દઉં છું. આ ટેબલ સમજી લેવાનું, આ બેઝિક છે. આ જ પીરિયડમાં એક એક વસ્તુ ખૂબ ઊંડાણપૂર્વક સમજાવીશું. તો આઇક્લરે વર્ગીકરણ ઉપર ગયો હતો. તો પેલા સ્પષ્ટ શબ્દોમાં સમજીએ વર્ગીકરણ એટલે શું. આપણા ઘરના જમ્યા પછી વાસણોને ઉટકી નાખે તો ચમચીને ચમચીની જગ્યાએ ગોઠવીએ, થાળી જગ્યાએ ગોઠવાય, વાટકા જગ્યાએ ગોઠવાય. એ વાસણનું વર્ગીકરણ છે. તો વનસ્પતિનું વર્ગીકરણ કર્યું હતું આઇક્લર નામના વૈજ્ઞાનિકે. 2 ભાગ પાડ્યા, અપુષ્પી અને સપુષ્પી. અપુષ્પી જેમાં પુષ્પો ઉત્પન્ન થાય નહીં, સપુષ્પી જેમાં પુષ્પ હોય. અપુષ્પીના 3 પેટા પ્રકાર, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પીના 2 પ્રકાર, અનાવૃત બીજધારી ને આવૃત બીજધારી. એકાંગીના 4 પેટા પ્રકાર, સાયઝોફાયટા, લીલ, ફૂગ અને લાઇકેન. હવે સ્પષ્ટ સમજી લઈએ આપણે. સૌથી પ્રાથમિક પ્રકારની વનસ્પતિ એકાંગી હોય. હવે આપણે ધોરણ પ્રમાણે વિચારીએ તો આને ધારો કે પહેલું ધોરણ કહીએ તો આ 5મું ધોરણ છે, તો આ 10મું ધોરણ છે, તો આ ગ્રેજ્યુએશન પૂરું છે, તો આ પોસ્ટ ગ્રેજ્યુએશન છે. સમજો કે આ પહેલું ધોરણ હોય, આ 5મું હોય, આ 10મું હોય, આ ગ્રેજ્યુએશન હોય, આ પોસ્ટ ગ્રેજ્યુએશન. તો 5મા ધોરણમાં તમે જાઓ તો પહેલાંનું ભણવાનું તો આવી જ જાય. 10મામાં પહોંચો તો 5માનું પહેલાંનું આવી ગયું હોય. ગ્રેજ્યુએશન પૂરું કરો તો 1, 5, 10 ધોરણ આવી જ ગયા હોય. પોસ્ટ ગ્રેજ્યુએશન કરો તો જૂનું બધું આવી ગયું હોય. તો ટૂંકમાં એકાંગીમાં જે હોય એ બધું દ્વિઅંગીમાં પણ હોય, એકાંગી દ્વિઅંગીમાં હોય, ત્રિઅંગીમાં હોય. આ બધું અનાવૃતમાં હોય અને આવૃતમાં હોય. જેમ જેમ ઉપર જાય એમ વધતું જાય. સરળ ભાષામાં તમે સમજી ગયા શું કહેવા માંગુ છું.
એકાંગીના 4 પેટા પ્રકાર: સાયઝોફાયટા, લીલ, ફૂગ અને લાઇકેન. એટલે પ્રાથમિક પ્રકારની વનસ્પતિ આ કહેવાય. આના કરતાં થોડી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દ્વિઅંગી કહેવાય. એના કરતાં થોડી ઉચ્ચ કક્ષાની ત્રિઅંગી કહેવાય. આ થોડી ઉચ્ચ કહેવાય. આ થોડી વધારે સૌથી ઉચ્ચ કહેવાય. આ ઉદ્ભિદધારી વનસ્પતિ. હવે આપણે ડિટેલમાં એકદમ ડીપ ઊંડાણથી દરેકના ફંક્શન વિચારશું. શું શું બેઝિક યાદ રાખવું લખીને તમને સમજાવીશ. એ રીતે આપણે આગળ જતા જશું. હવે આપણે સૌથી પહેલો ટોપિક એકાંગી સમજીએ. મતલબ જેમાં મૂળ ના હોય, પ્રકાંડ ના હોય ને પર્ણ ના હોય, એને એકાંગી કહેવાય. આવું તો ચોપડીમાં લખ્યું હોય, બધાને ખબર હોય. લીલ પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ ના હોય, પણ શું કામ ન હોય એ આપણે ભણીએ. એના 4 પેટા પ્રકાર થયા: સાયઝોફાયટા, લીલ, ફૂગ અને લાઇકેન. તો પહેલા આપણે એનું લિંગી પ્રજનન સમજીએ તો આ વસ્તુ સમજાઈ જશે. લિંગી પ્રજનન એટલે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે 2 સજીવ જોડાય લિંગી પ્રજનન કહેવાય. અહીંયા આપણે એ અને બી નામના 2 બેક્ટેરિયા લીધા. બેક્ટેરિયાની શરીર પર પીલી અથવા ફિમ્બ્રી નામની રચના હોય. તેનાથી બીજું બેક્ટેરિયા સાથે બંને બેક્ટેરિયા જોડાઈ જાય. વચ્ચે એક નલિકા જેવી રચના બને, એને સંયુગ્મન નલિકા કહેવાય. આ સંયુગ્મન નલિકા દ્વારા એ નામના બેક્ટેરિયાનું નરજન્યુ બી પાસે પહોંચશે અને બીના માદાજન્યુ સાથે જોડાઈ જશે. આ જોડાણના કારણે જે રચના બનશે ને યુગ્મન જ કહેવાય અથવા ફલિતાંડ કહેવાય. હવે એનું કોષ વિભાજન ચાલુ થશે. તો 1ના 2 કોષ બનશે, 2ના 4 બનશે ને પછી વિભાજન અટકી જશે. ખાસ સમજવાની વસ્તુ અહીં ચાલુ થાય છે. જો 4થી વિભાજન આગળ જાય, 4ના 8, 16, 32, 64, હજારો લાખો કોષ બને, તો એમાંથી પછી અંગ બને, સજીવ શરીર બને અને ભ્રૂણ બને. અહીંયા 4થી વિભાજન આગળ થતું નથી એટલે એમાં અંગ ન બને. એટલા માટે સાયઝોફાયટા, લીલ, ફૂગ અને લાઇકેન માં કોઈ અંગ નથી હોતું. તો વનસ્પતિના અંગ ક્યાં? મૂળ, પ્રકાંડ, પર્ણ એ નથી બનતા. કેમ નથી બનતા? એમાં ગર્ભ નથી બનતો. તો એકાંગીમાં શું નથી બનતું? ભ્રૂણ. ભ્રૂણ નથી. કેમ ભ્રૂણ નથી ભાઈ? કેમ કે એમાં યુગ્મન જ નું વિભાજન થઈ 4 જ કોષ બન્યા. હજારો લાખો કોષ બન્યા તો ભ્રૂણ બનત. ભ્રૂણ બનત તો અંગ બનત. માટે એકાંગીની અંદર અંગ ના હોય. એટલે સાયઝોફાયટા, લીલ, ફૂગ અને લાઇકેનમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવો કોઈ અંગ ના હોય. સાયઝોફાયટા એટલે બેક્ટેરિયા ગોળ આકારના હોય, દંડાણુ, વક્રાણુ, સર્પાણુ એ બધા આકારના હોય. લીલ, ફૂગ, લાઇકેન એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ કોઈ અંગ હોતા નથી. એનું મુખ્ય કારણ આપણે ભણી લીધું. એમ કે લિંગી પ્રજનનમાં યુગ્મન જ બન્યા પછી કોષ વિભાજન થાય છે. 4 કોષથી આગળ જતા નથી. 4 કોષથી આગળ ન જાય એટલે ભ્રૂણ ના બને. ભ્રૂણ બનવા માટે સરસ છે કે હા 4થી ઘણા બધા કોષ બનવા પડે, એ બનતા નથી. ભ્રૂણ બનતું નથી એટલે અંગ બનતું નથી. માટે આને એકાંગી કહેવાય છે. હવે આપણે આગળ આઈક્લરની વર્ગીકરણમાં ભણ્યા હતા. એકાંગીને 1લું ધોરણ, તો દ્વિઅંગીને 5મું ધોરણ ભણ્યા હતા. તો એકાંગી કરતાં દ્વિઅંગીમાં કંઈક વધારે હોય. તો અહીંયા ભ્રૂણ બને. ભ્રૂણ બને એટલે અંગ બને. તો દ્વિઅંગીમાં મૂળ, પ્રકાંડ, પર્ણમાંથી પર્ણ ક્યારેક હોઈ શકે. મૂળની જગ્યાએ મૂલાંગ હોય, મૂળ જેવું કામ આપે, અને પ્રકાંડની જગ્યાએ સુકાઈ હોય, પ્રકાંડ જેવું કામ આપે એને સુકાઈ કહેવાય. મૂળ જેવું કામ આપે મૂલાંગ હોય પણ એ મૂળ નથી. ઓકે. અને ક્યારેક પર્ણ જોવા મળે. એના 2 ઉદાહરણ લીવરવર્ટ અને માર્કેન્સિયા. લીવરવર્ટને જ માર્કેન્સિયા કહેવાય અને મોસ. આપણે આગળ વિચારીએ. દ્વિઅંગીમાં જન્યુનું વહન પાણી દ્વારા થાય મોટા ભાગે. નર જન્યુ પુંજન્યુધાનીમાં ઉત્પન્ન થાય, માદા જન્યુ સ્ત્રી જન્યુધાનીમાં હોય. ફલન માટે પાણી નામના માધ્યમની જરૂર પડે. પછી બંને જોડાવાના કારણે આપણે આગળ ભણ્યા યુગ્મન જ બને, જેને ફલિતાંડ કહેવાય, ઇંગ્લિશમાં ઝાયગોટ કહેવાય. કોષ વિભાજન થાય, 4થી વધારે કોષ બને એટલે ભ્રૂણ બની જાય, એટલે અંગ બને. અંગની શરૂઆત અહીં દ્વિઅંગી થાય. હવે એના પછી આપણે આગળ જશું ત્રિઅંગી.
જેનું ઉદાહરણ છે હંસરાજ. આપણે આગળ ભણ્યા હતા હાઈક્લરની વર્ગીકરણમાં એકાંગી પહેલું ધોરણ, આ 5મું ધોરણ ને 10મું ધોરણ. 10મા ધોરણમાં પહોંચીએ તો પહેલું ને 5મું તો આવી જાય. એટલે ત્રિઅંગીમાં ભ્રૂણ તો બને જ, અંગ બધા સુવિકસિત બને. એટલે ત્રિઅંગી નામ ઉપરથી પકડી લેવાય 3 અંગ હોય, મૂળ, પ્રકાંડ ને પર્ણ. તો ત્રિઅંગીમાં આપણે વિચારીએ તો મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય. ઉદાહરણ છે હંસરાજ. વત્તા થોડું વધારાનું બીજું પણ હોય, એને કહેવાય વાહક પેશી. શું કહેવાય ભાઈ? વાહક પેશી. વાહક પેશીની શરૂઆત ક્યાંથી થઈ? ત્રિઅંગીથી. નવો શબ્દ આવ્યો, વહનનું કામ કરે તેવી પેશીને વાહક પેશી કહેવાય. એના 2 પ્રકાર હોય, જલવાહક અને અન્વાહક. જલવાહક પેશીના 4 ઘટક હોય, જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. પણ ત્રિઅંગીથી વાહક પેશીની શરૂઆત થાય તો એ જ્યાંથી જેની શરૂઆત થાય એનો પ્રાથમિક ઘટક હોય. તો જલવાહક પેશીનો પ્રાથમિક ઘટક જલવાહિનીકી, તો ત્રિઅંગીમાં જલવાહિનીકી જોવા મળે. તે જ રીતે અન્વાહક પેશી, વાહક પેશીની શરૂઆત ત્રિઅંગી જ થઈ. ખાસ એટલું યાદ રાખો, જ્યાંથી જેની શરૂઆત થઈ તે પ્રાથમિક કક્ષાનું હોય. એટલે આપણે વિદ્યાની શરૂઆત કરીએ તો સીધા MSc માં ના પહોંચી જઈએ, MD માં ના પહોંચી જઈએ. પહેલા બાળ મંદિરની શરૂઆત કરીએ આપણે. તો જ્યાંથી જેની શરૂઆત થાય એ પ્રાથમિક કક્ષાનું હોય. તો આની અન્વાહક પેશી છે એનો પ્રાથમિક ઘટક હોય. તો અન્વાહક પેશીના પ્રાથમિક ઘટકને કહેવાય ચાલની કોષ. તો અન્વાહક પેશીના 4 ઘટક, ચાલની કોષ, ચાલની વાહિની, સાથી કોષ. બરોબર. તો ત્રિઅંગીમાં કોણ હોય? ચાલની કોષ રહેલા હોય. ત્રિઅંગીમાં અન્વાહક પેશીમાં કોણ હોય? ચાલની કોષ હોય. બરોબર. પાછું આપણે એકવાર લઈ લઈએ. આપણે બેઝ કરી રહ્યા છે દ્વિઅંગી અને ત્રિઅંગી. દ્વિઅંગીમાં કોણ બને? ભ્રૂણ બને. ભ્રૂણ બને એટલે અંગ બની જાય. કોઈક અંગ બને તો મૂળ, પ્રકાંડ, પર્ણમાંથી કોઈ અંગ બને. તો એ મૂળ જેવું કામ આપે તેવું મૂલાંગ હોય, પ્રકાંડ જેવું કામ આપે તેવું સુકાય હોય, ક્યારેક પર્ણ જોવા મળે. ઉદાહરણ છે લીવરવર્ટ અને માર્કેન્સિયા, મોસ. હવે ત્રિઅંગી, ત્રિઅંગી ભ્રૂણ તો બને જ, અંગ બધા સુવિકસિત બને. એટલે મૂળ બને તો હવે બને, પ્રકાંડ બને, પર્ણ બને તો બને. મૂળ, પ્રકાંડ, પર્ણ બધું જ બને તેને બીજાણુજનક અવસ્થા કહેવાય. યાદ રાખજો. શું કહેવાય ભાઈ? બીજાણુજનક અવસ્થા. ઉદાહરણ છે હંસરાજ. હવે બીજી કોઈ વસ્તુની પણ શરૂઆત થઈ છે, એનું નામ છે વાહક પેશી. અહીંયા આપણે એક વસ્તુ ખાસ સમજી લઈએ, જ્યાંથી જેની શરૂઆત થાય એ પ્રાથમિક કક્ષાનું હોય. એટલે ભણવાની શરૂઆત આપણી બાલ મંદિરથી થાય તો બાલ મંદિર એકદમ પ્રાથમિક કક્ષાનું ભણવાનું હોય. તો અહીંયા વાહક પેશીના 2 પ્રકાર હતા, જલવાહક અને અન્વાહક. જલવાહક પેશીના 4 ઘટક, જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃતક અને જલવાહક તંતુ. એમાં ત્રિઅંગીમાં કોણ હાજર હોય? જલવાહિનીકી, કેમ કે તે પ્રાથમિક છે. ઓકે. અન્વાહક પેશી, ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો. તો આમાં અન્વાહક પેશીનો પ્રાથમિક ઘટક નામ છે ચાલની કોષ. તો ત્રિઅંગીમાં ચાલની કોષ જોવા મળે છે. આ વસ્તુ આપણે ભણી. હમણાં આપણે આઇક્લોરની વર્ગીકરણ પદ્ધતિનો ચાર્ટ સમજ્યા હતા. એમાં મેં એવું સમજાવેલું, એકાંગીને પહેલું ધોરણ, દ્વિઅંગીને 5મું ધોરણ, ત્રિઅંગીને 10મું ધોરણ, અનાવૃત્ત વિદ્યાર્થીને ગ્રેજ્યુએશન. તો મતલબ દ્વિઅંગીમાં આવતું ભ્રૂણ તો અહીં બને છે. મતલબ ભ્રૂણ બને તો અંગ બને. ત્રિઅંગીમાં મૂળ, પ્રકાંડ, પર્ણ હોય તો આમાં પણ હોય. એટલે અનાવૃત્ત વિદ્યાર્થીમાં ભ્રૂણ બને, મૂળ, પ્રકાંડ, પર્ણ પણ હોય, વાહક પેશી પણ હોય. તો કંઈક વધે ને. શું વધે છે? પુષ્પની શરૂઆત થાય, બીજ હોય. આ 2 વસ્તુ વધારે હોય. ઓકે. પણ બીજની ફરતે ફળનું આવરણ ન હોય, એટલે નગ્ન બીજ હોય. નગ્ન કે ખુલ્લા બીજ હોય એટલે એને અનાવૃત્ત કહેવાય. અનાવૃત્ત તો મતલબ કપડા વગરનું, આવરણ વગરનું, વસ્ત્ર વગરનું. તો અહીંયા બીજ નગ્ન હોય, ખુલ્લા હોય, જેની ફરતે ફળ નામનું આવરણ ન હોય એને અનાવૃત્ત કહેવાય. એના 2 ઉદાહરણ, સાયકસ અને પાઇનસ. ઉદાહરણ 2 છે, સાયકસ અને
પાઇનસ. હજી સમજી લેજો. દ્વિઅંગીમાં જે ભ્રૂણ બનતો હોય તો બને જ આમાં. દ્વિઅંગીમાં જે ભ્રૂણ બનતો હોય તો બને જ. મૂળ પ્રકાર પર્ણ પણ બને. વાહક પેશી પણ હોય. શું હોય તું આમાં? પુષ્પ, બીજ. શું ગેરહાજર હોય? ફળ. ફળ નામનું આવરણ ગેરહાજર હોય. કેમ કે બીજ કેવો હોય? ખુલ્લા કે નગ્ન, માટે નવૃત કહેવાય. બે ઉદાહરણ છે સાયકસ અને પાઇનસ. જ્યારે મૂળ પ્રકાંડ પર્ણમાં વિભાજન થાય ત્યારે બીજાણુજનક અવસ્થા કહેવાય. તો અનાવૃત બીજધારીને શું કહેવાય? મુખ્ય અવસ્થા કે કહેવાય? બીજાણુજનક અવસ્થા મુખ્ય કહેવાય એમાં. તો બીજાણુજનકની સ્પષ્ટ વ્યાખ્યા સમજી લઈએ. જ્યારે મૂળ પ્રકાંડ પર્ણ બને તેને બીજાણુજનક કહેવાય. હવે આવૃત એટલે આપણું માસ્ટર ડિગ્રી આઈક્યુના ચાર્ટમાં બધું જ બને. એમાં ભ્રૂણ પણ બને, વાહક પેશી, જલવાહક ને અનુવાહક પૂરેપૂરી સુવિકસિત હોય, પુષ્પ સુવિકસિત હોય, બીજ હોય અને બીજ ફરતે ફળનું આવરણ હોય તો એને આવૃત બીજધારી કહેવાય. આમ આપણે આખો આઈક્યુનો ચાર્ટ ભણ્યા. આ બેઝિક ભણ્યા. આ બેઝિક આવડે તો પછી આગળ ચેપ્ટરમાં જવાય. તો આ બેઝિક પહેલાં તૈયાર કરવાનું, એનાથી બહુ જ બધું આવડી જશે. તો આ બેઝિકનું વ્યવસ્થિત રીતે મનન કરી આગળ જવાનું. હવે એક પછી એક ટોપિકમાં ચોપડી 12નું નીટનું પણ ભણાવવાનું આપણે ચાલુ